આડે દિવસે તો સરકારના ગોલાપાજ કરવાના છે, પણ આજે તો તૂટી પડો કે 10 વર્ષની દીકરી પીંખાય અને હવે મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. ઝઘડિયાની 10 વર્ષની ફૂલ જેવી દીકરીને પીંખીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી અને ગાયના મોત પર રોકકડ કરી ગામ ફૂંકી મારતી પ્રજા ફૂલ જેવી દીકરીઓ પર દુષ્કર્મ અને મોત બાબતે નિર્માલ્ય બની તમાશો જોઈ રહી છે. તો પત્રકારો આરોપીઓના સરઘસ અને વરઘોડાની તાળીઓ પાડી નાગરિકોને ગુમરાહ કરી રહ્યા છે. રાજ્યમાં લાંબા સમયથી દીકરીઓના બળાત્કાર થાય છે, મોત થાય છે અને ફૂલ જેવી દીકરીઓ પીંખાય છે, પણ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કંઈ કહેવાનું થતું નથી, કારણ કે તેઓ મહાન છે. વાંકામાં ભૂપેન્દ્ર પટેલ કે હર્ષ સંઘવીનો હોય જ ન થઈ શકે એ નક્કી છે, કારણ કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની જવાબદારી હવે નાગરિકોના ખભા પર છે. એમને તો આપણે પ્રવાસ માટે ચૂંટીને રાખ્યા છે. 10 વર્ષની ફૂલ જેવી દીકરીને પીંખી નાખે, હત્યા કરી નાખ્યા આરોપી, અને આપણે તેનું શું નામ આપીએ? નિર્ભયા અને અભયા. પણ હકીકત એ છે કે ગુજરાતનો દરેક પરિવાર દીકરીઓની ચિંતાને લઈ ભયના ઓથારમાં છે. પણ લાંબા સમયથી ગુજરાતમાં ચાલતી એક ચોક્કસ રાજનૈતિક પ્રક્રિયાએ નાગરિકોને નિર્માલ્ય બનાવી દીધા છે, અથવા પોલીસના ડરથી ડરાવી દીધા છે. આંદોલન કરશો તો જેલમાં જશો, ભાજપના કાર્યાલય જશો તો જેલમાં જશો, વિધાનસભા જશો તો જેલમાં જશો, રસ્તે ઉતરશો તો જેલમાં જશો, બસ જેલ 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 જેલ. અને નાગરિકોને જેલના ડરે એવા ડરાવ્યા છે અને એટલા ભૂંડી ભૂમિકામાં લાવીને મૂક્યા છે, એટલા જો ડર આરોપીઓમાં જેલના બેસાડવામાં આવ્યા હોત તો કદાચ બળાત્કારીઓ આ પ્રકારે ખુલ્લેઆમ દીકરીઓની જિંદગી બરબાદ કરતા ન થયા હોતા. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એટલી નાની નાની દીકરીઓ પર બળાત્કાર અને હત્યાની ઘટનાઓ આપણે જોઈ ચૂક્યા છીએ કે હવે જખમના સૂર બની ગયા છે. આપણા 3 વર્ષની દીકરી, 6 વર્ષની દીકરી, 2 વર્ષની દીકરી, 10 વર્ષની દીકરી, અરે ફૂલ જેવી દીકરી પીંખાય અને આપણને કોઈ અસર થતી નથી. કેમ કે તો એટલા માટે આપણે એવી અનેક જઘન્ય ઘટનાઓ જોઈ ચૂક્યા છીએ કે આપણી ભાવનાઓ હવે મરી ગઈ છે. પરંતુ આજે હું તમારી ભાવના જગાવું એ પહેલાં સમાચાર આપી દઉં કે ઝઘડિયામાં શ્રમિક પરિવારની 10 વર્ષની દીકરી મોતને ભેટી છે. 8 દિવસ સારવાર ચાલી હતી આ દીકરીની. વડોદરાની સરકારી હોસ્પિટલમાં પણ તેના શરીરમાં એટલી ઈજાઓ અને જખમ આપ્યા હતા નરાધમ આરોપી વિજય પાસવાને કે આ દીકરી જીવી ન શકી. હજુ તો તેનું જીવન શરૂ થઈ રહ્યું હતું. 10 વર્ષની દીકરી, પણ ત્યાં વિજય પાસવાન નામના શખ્સે તેને બળાત્કારનો શિકાર બનાવી. આ વાતની જાણ પરિવારને થઈ, પણ સમાજની બીકે પોલીસ પાસે ન ગયા, એવી પણ એક વાત ચર્ચામાં છે. અને બીજી વખત જ્યારે વિજય પાસવાને હિંમત કરી, તો હિંમત પણ કેવી કરી કે આ 10 વર્ષની દીકરીને તેણે પીખી નાખી, તેની સાથે ન કરવાનું તમામ કામ કર્યું, અને હજુ ધરાણો નહીં આ રાક્ષસ તો ગુપ્તાંગમાં સળિયો ભૂંક્યો, દીકરીના ચીથરે હાલ કરી નાખ્યા. દીકરીના ગુપ્તાંગમાં નાખેલો સળિયો છેક આંતરડા સુધી ગયો, બધું ક્ષત વિક્ષત બની ગયું, લોહીથી લથબથ ફૂલ જેવી આ દીકરી બની ગઈ. અને ક્રૂર બળાત્કારી પાડોશી વિજય પાસવાન ત્યાંથી જતો રહ્યો. આ શબ્દો હું જાણું છું તમને ભારે લાગતા હશે, તમારા આત્માને ઝંઝોડી રહ્યા હશે. તમને થતું હશે કે આટલી બર્બરતાપૂર્વકની ઘટનાનું આટલું વર્ણન કેમ કરવું પડે છે, પણ કરવું પડે છે, કારણ કે હવે આપણને આ ક્રૂરતા જ્યાં સુધી કોઈ બતાવે નહીં, અનુભવ કરાવે નહીં, ત્યાં સુધી જગાવી શકતા નથી. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીની ઘટનામાં પોલીસે ગુનો નોંધ્યો, કાર્યવાહી કરી, આરોપી પકડ્યો, આરોપીને જેલમાં ધકેલ્યો, બધું જ થયું. પણ વડોદરા ખાતે સારવારમાં રહેલી ફૂલ જેવી દીકરી કહેતી હતી કે મને બચાવી લેજો, મારે જીવવું છે, મારે દુનિયા જોવી છે, મારે મોટું માણસ બનવું છે. પણ ઈશ્વરે કદાચ આ જાલિમ દુનિયા અને નકામા નેતાઓ, અધિકારીઓ, પત્રકારો અને બેરહેમ સમાજમાંથી આ બાળકીને છોડાવી પોતાની પાસે બોલાવી લેવાનું નક્કી કર્યું છે. અને એ જ પ્રકારે વડોદરાની સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે સાંજે આ દીકરી મોતને ભેટી ગઈ. તેણે દમ તોડી દીધો અને આ સંસારને અલવિદા કરી દીધું. નકામા નેતાઓ, અધિકારીઓ અને પત્રકારો, કારણ કે આવી ઘટના આવે છે ત્યારે થોડા આંસુ સારે છે અને સારી સારી વાતો કરે છે અને આક્રોશ વ્યક્ત કરવાના નામે ગુમરાહ કરવાનું કામ કરે છે. બાદમાં ફરી બીજા બળાત્કારની ઘટના ન ઘટે એ સુનિશ્ચિત કરવાના બદલે ફરી પોતાના આગામી કાર્યક્રમમાં વ્યસ્ત બને છે. બેરહેમ સમાજ એટલે કારણ કે જો આવી દીકરીઓ બચી પણ જાય તો સમાજમાં તેની સ્વીકાર્યતા પર કેટલી તે પણ સવાલ પેદા થતા રહ્યા છે ને. માટે કદાચ એટલા કારણે જ આ દીકરીના બાપે પ્રથમ વખત ફરિયાદ કરવાનું ટાળ્યું હશે જ્યારે તેની દીકરી સાથે ગંદુ કામ કર્યું હતું આ વિજય પાસવાને.
અને ત્યારે તેમને પોલીસ પાસે સમાજના ડરે જવાનું ટાળ્યું છે, જો આ વાતમાં હકીકત હોય તો. માટે આ સમાજ પણ મહિલાઓની દુઃખદ સ્થિતિ માટે એટલો જ જવાબદાર છે તેવું કેમ ન કહેવું એ પણ વિચારવું જોઈએ આપણે. વાત કરીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વાંકની, તો તેમને તો કોઈ વાંક છે નહીં, તેમનો કોઈ ગુનો છે નહીં. બંગાળમાં દીકરી સાથે જધન્ય અપરાધ થાય અને ગુજરાતના મુખ્યમંત્રી રીતસર ભાજપની ધમાલમાં સામેલ થાય અને તે ધમાલમાં સામેલ થઈ તે વિરોધ કરે કે બંગાળમાં દીકરી સાથે આ થયું ન ચાલે, ઊંડી તપાસ કરો, કાર્યવાહી કરો. આ બંગાળની સ્થિતિ બગડી ગઈ છે. કાર્યવાહીની તેઓ જ્યારે માંગણી કરે છે બંગાળમાં, પણ પોતાના જ રાજ્યમાં જ્યારે ફૂલ જેવી દીકરી પીંખાઈ જાય અને આવું સતત થયા કરે, કેટલાય મહિનાથી આવી ઘટના સામે આવ્યા કરે, પણ પોતાના ગિરેબાનમાં ઝાંકવાની તસ્દી સુદ્ધા મુખ્યમંત્રી લેતા નથી કે ગૃહ રાજ્યમંત્રી લેતા નથી. વળી તેમનો વાંક કાઢવો પણ શું, જ્યારે પોતે જ પોતાને મુખ્યમંત્રી કે ગૃહ રાજ્યમંત્રી તરીકે પ્રસ્થાપિત નથી કરી શક્યા અને બીજાની છબી બતાવી સરકાર ચલાવી રહ્યા છે. ખેર, આ રાજ્યમાં સબ ચંગાસી આરામ કરજો, સુતા રહેજો, હજુ રાહ જોતા રહેજો કે કોઈ ઈશ્વરી શક્તિ આવશે અને આ દીકરીઓને દોજખમાંથી બચાવશે. મોજથી કહેતા રહેજો, મેરા ભારત મહાન, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.